સ્કંદ પુરાણ એમાં કાર્તિકેય દ્વારા રચિત છે. શ્લોકોની સંખ્યા લગભગ 81,000થી વધુ શ્લોકો આવેલા છે. સ્કંદ પુરાણના 7 ખંડ એટલે કે 7 વિભાજન પાડવામાં આવેલ છે. પેલું મહેશ્વર ખંડ, વૈષ્ણવ ખંડ, બ્રહ્મખંડ, કાશી ખંડ, અવંતી ખંડ, નાગશ ખંડ, પ્રભાસ ખંડ. એમાં મહેશ્વર ખંડમાં શિવ મહિમા, સૃષ્ટિનું વર્ણન, તીર્થનું મહાત્મ્ય સમજાવવામાં આવેલું છે. વૈષ્ણવ ખંડમાં ભગવાન વિષ્ણુના અવતાર અને ભક્તિનો મહિમા છે. બ્રહ્મખંડમાં સૃષ્ટિની ઉત્પત્તિ, મન્વંતર અને બ્રહ્માનું વર્ણન છે. કાશી ખંડમાં કાશી વારાણસીનું મહાત્મ્ય અને મુક્તિનું વર્ણન છે. અવંતી ખંડમાં ઉજ્જૈન અને અવંતી ક્ષેત્રનું મહાત્મ્ય સમજાવવામાં આવેલું છે. નાગશ ખંડમાં નાગ, યક્ષ, ગંધર્વ વગેરેનું વર્ણન અને તેમની કથા છે. પ્રભાસ ખંડમાં પ્રભાસ તીર્થ એટલે કે સોમનાથનું મહાત્મ્ય સમજાવવામાં આવેલું છે. આ પુરાણની વિશેષતા: આ પુરાણ સૌથી વિશાળ પુરાણોમાંનું એક છે. તેમાં 7 ખંડ અનેક સંહિતાઓ સમાવિષ્ટ છે. તેમાં તીર્થ મહાત્મ્યનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવ, વિષ્ણુ અને દેવી ત્રણેયના સમન્વયનું વર્ણન છે. ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક માહિતીનો અદ્ભુત ભંડાર છે. ધર્મનું પાલન, સત્ય, દયા અને દાનનું મહત્વ સમજાવે છે. ભગવાન શિવ, વિષ્ણુ અને દેવી પ્રત્યે ભક્તિ વધારવા ઉપદેશ આપે છે. વ્રત, ઉપવાસ અને તીર્થયાત્રાથી પાપનો નાશ થાય છે. મોક્ષ પ્રાપ્તિ માટે જ્ઞાન અને ભક્તિ માર્ગ બતાવે છે. સ્કંદ પુરાણ ઘણા તીર્થ સ્થળોની મહિમા જણાવે છે. ઘર, ધર્મ અને સમાજ જીવન માટે ઉપયોગી ઉપદેશ આપે છે. ભક્તિ, જ્ઞાન અને કર્મયોગનું સુંદર સંકલન છે. પૌરાણિક કથાઓ દ્વારા જીવનમાં સદાચાર પ્રેરણા મળે છે.